રૂપાલ, એ રૂપાલ, રૂપાલ, ક્યાં મરી ગયા બધા? હું છે હું કયું ની રાડો રાડ કરો છો? અહીંયા જ શું કે મરી નત ગઈ? તો હું કરું? રાડું ન નાખું તો હે? હા, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? હા, કેશવ અને સોનલ ક્યાં ગયા છે? આ કેશવભાઈ છે ને ઈ વાડીએ ગયા છે અને સોનલબેન ક્યાં ગયા ને ઈ મને ખબર નથી. મને કહીને તો ગયા નથી. હું વાત કરસ, આ સોનલ ઘરમાં નથી તો ક્યાં છે? ભાઈ, આપણી બેન હોનલ તો ઓલા દેવરાજભાઈ ના દીકરા ભવન હારે ભવની પ્રીત બાંધવાની વાતો કરે છે અને ઈ હોના રૂપાના કડલા પહેરવાની હામ લઈને આપણા ગામના તળાવના કાંઠે બેઠી છે. એ દેવરાજના કપાતર દીકરાની આટલી હિંમત કે મારી બેન સોનલને કડલા પહેરાવવાની વાતો કરે છે, પણ એને ખબર નથી કે જો વાઘજીના હાથ કડલા બનીને એના ગળે બેસી જાય ને તો આ ભવનિયાનો ભાવ બગડી જાય. હવે આ બડાયું કરવાનું રેવા દ્યો ને. તમારી બેન સોનલ જો કાળું મોઢું કરીને આવશે ને તો ભવ તમારો બગાડી નાખશે. ભગજીભાઈ, ભાભીની વાત એકદમ સાચી છે. ભલે દેવરાજ મુખી હારે આપણે વર્ષો જૂનું વેર હોય, અબોલા હોય, પણ જો ભવન આવું કાંઈ કામ કરશે ને તો આપણો ભાવ બગડી જાય, ઈ વાત પાકી છે. હા, ભવન્યો મારો ભાવ બગાડે ને ઈ પહેલા તો હું એનો ભાવ બગાડી નાખીશ. આજ આ દેવરાજ મુકીના દીકરાનું કાથળ નો કાઢી નાખું ને તો મારું નામે વાઘજી નહીં. આજ એને જીવતો નહીં છોડું. આ કેશવ કેમ નથી દેખાતો? કેશવ, એ કેશવ. હા બાપુજી. બેટા તો વાડીએ નથી જવાનું તારે? અરે જાવત શું બાપુજી, હાલો ટાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું નીકળું. હા. લાગે છે તારો ભાવ પૂરો થવા આવ્યો છે. એ વાઘજી, એવું તે હું કર્યું મારા દીકરાએ? તે મારા ફળી આવીને એનો કાટલો પકડશો તો? ઈ પૂછો તમારા દીકરાને. મારી બેન સોનલને ભોળવીને એની હારે લગ્ન કરવાના સપના જોવે છે, પણ તમારા આ ઘરમાં તમારા દીકરાના લગ્ન ગીત નહીં પણ મરસ્યા ગવાહે. મરસિયા ગવાહે એમ? અરે ક્યાંક મારા દીકરાના નામના મરસિયા ગવાય પેલા તારા નામના મરસિયા નો ગવાઈ જાય ને, એનું ધ્યાન રાખજે વાઘજી. હવે તે અમારા ડેરામાં પગ મૂકી દીધો છે તો ભલે મૂકો, ભલે બાંધવાના મૂળમાં મૂકો, પણ ભલે મૂકો. આવ્યો જ છો તો ભેગા તારી બેન હોનલના હક પણના ગોળધાણા ખાતો જજે. હો, ગોળધાણા અને ઈ તમારા ઘરમાં અને અમારી પાસે આ તમારા કપાતર દીકરાના નામના એમ? એ તો ક્યારેય નહીં બને. કેમ વાઘજી, એમાં તને વાંધો શું છે? જો આ હક પણ થઈ જાય ને તો આપણા બે ઘર વચ્ચે જે અબોલા છે, આ દુશ્મનાવટ છે, એ બધી મટી જાય. હા, હાવ સાચી વાત કરે છે. એટલે હા પાડતા હોય તો ગોળધાણાની થાળી લઈ આવું. વાંધો તો હંધોય છે. તમે શું સમજો છો કે તમે ગામના મુખી છો એટલે તમારી આબરૂ આમ ગામમાં ઢોળાય છે એમ? ઈ જે ઢોળાતી હોય મારી પાસે તમારી કોઈ કિંમત નથી. તમે છે ને નમાલા છો, નમાલા. એ વાઘલા, બોલવામાં માન મર્યાદા જ રાખજે હો. તું અમારી આબરૂની વાત કરસ? અરે ગામમાં તારી આબરૂ શું છે એનો તો વિચાર કર. અરે ગામમાં બેઠો હોય ને તોય કોઈ બોલાવે એમ નથી, અને ફરતા 5 ગામમાં તારી હું કિંમત છે ને ઈ હંધાઈ જાણે છે, અને આટલી જ બધી આબરૂ તારી વેરાતી ફરે છે તો તારા ભાઈઓ કેમ વાંઢા ફરે છે? આ વાત સાચી છે કે ખોટી? હે, સાચી છે ને? અરે હું મારી બેનને કૂવામાં નાખી દે પણ તમારા કપાતર હારે તો નહીં જ પરણાવું. એ વાઘજીભાઈ, હા બોલવામાં જરા મર્યાદા રાખજો. હા, મારા ઘરમાં આવીને જેમ ફાવે એમ બોલો છો. અને હા તો તમે મારા થનારા મોટા હાળા છો ને, એટલે મર્યાદા ચૂકીને વાત નથી કરતો. બાકી બીજો કોઈ હોત ને તો મારીને પાડી દીધો હોત અત્યારે. મને હાળો કહે છે? આજ પછી મારી બેન સોનલની સામું જોયું છે ને તો તારું માથું વાઢી લાય. અરે તો સમજાવી દેજે ને તારી બેનને. હું નથી બોલવા આવતો. સંભાળો તમારા કપાતરને, નકર આ ઘરમાં દાટી દે ને. અરે કપાતર તું મારા હોતેલા વેરને તું ઝઘડવાને રવા દેશે એ તો હારા વાત નહીં રહે. નીકળ જા મારા ફળિયામાંથી. હું આ ઘરમાં પગ મૂકવા નથી માંગતો. તારા જેવા નમલાના ઘરમાં હું પગે ન મૂકું.
સમજાવી દેજે આ તારા કપાતરને. એ વાઘજી તું ભૂલ કરસ. અરે તારી બેનનું હક પણ અમારા જેવા ખાનદાની ખોયડે થાય ને ઈ તો તારી માટે બહુ ભાગ્યની વાત કહેવાય. એટલે હું તો તને કહું છું ખોટો વળ ખામા અને સોનલના હકપણની ચુંદડીનો સ્વીકાર કરી લે. એટલે આ વાત અહીંયા જ પૂરી થઈ જા અને તારી બેન સુખી થાય, દુખી તો નહીં જ થાય. કાવટા હા બા. ખાનદાની ખોડું, આ ખાનદાની ખોડું. અરે તારા ખાનદાની ખોડાની ઇજ્જતને લીલામ ન કરું ને તો મારું નામ એ વાઘજી ને યાદ રાખજે. હવે જા જા, તારી જેવા કેટલા એવા ને કેટલા ગયા. સંભાળી લેજે તારા કપાતરને. નીકળ મારા ઘરની બહાર. પવન, હા, આપણા બે ઘર વચ્ચે વેર વધતા જ જાય છે અને આ વધતા વેર જોઈને મન નથી લાગતું કે એ લોકો સમજે કે આપણી હારું એમનું વેર ભૂલી જાય. અને શું એમ ન થયું ને તો હું મારો જીવ દઈ દઈ. નહીં હોનલ નહીં, આવી મરવાની વાતો ન કર. અને આમે શિવ દેવો હોય તો દેતા હોય આપણા દુશ્મન. તું કામ આવી નમાલી વાતો કરે છે? અને હા, આજે જેવી રીતે અમારી ઘેરે આવીને જેમ ભાવે એમ બોલતા હતા, મારી ઉપર હાથે ઉપાડી લીધો. એમ છતાંય હું કાંઈ બોલ્યો નહીં, કારણ કે એ તો મારા થનારા મોટા હાળા છે. એ ભાઈ શું છે? એવા સપના તો તું જોતો જ નહીં કે મારી બેન સોનલનો હાથ અમે તારા હાથમાં આપીશું. ને એમ પણ તારી ઓકાત શું છે? તારો બાપ આબરૂદાર છે. મારા બાપ સામે તો તું બોલતો જ નહીં હો. આ તારા મોટા ભાઈને તો જવા દીધો તો પણ તને નહીં મેલું. એ ભાઈ ઓકાતમાં રહીને વાત કરજે. અરે ઓકાત તો તારી જેવાને હું પૂછવાની હોય. હા, નમાલીનો તારો ભાઈ હવારમાં આવી ગયો તો અમારી ઘરે. મારા ભાઈ વિશે તો તું કઈ બોલતો જ નહીં હો. હું કામ ન બોલું? કોલર છોડીને વાત કરજે. મારી કોલરને હાથ નહીં અડાડતો. ઓકાતમાં રહીને વાત કર. તારી ઇજ્જત છે ને, ખબર છે ગામમાં હું છે ઈ. ઓકાત જોવી છે ને તો લે જોઈ લે ઓકાત મારી. મને માર્યું તે? હા, જી છોટના આજે તો જીવતો નહીં મેલું. આજે તો હાલતી નો થાય જી. પવન, ને બીજી વાર માર્ગમાં નો આવતો મારા. શું કરો છો આ બંને? સમજાય ને તારા ભાઈને? ઈ બાજુ આવ્યો છે, હું નહીં. બસ ભાઈ. અને તું પણ, તું તો હમસ તારામાંય બુદ્ધિ નથ. અરે હું નો હોત અહીંયા તો એકબીજાનો જીવ લઈ લે. હા, હું જીવ લઈ લે તારો. એ જો તારો છેડો નહીં છોડે ને તો જીવ લઈ લે આનો. અરે તમારી જેવા બાયલા નથી અમે. અને અમે હાથમાં કઈ બંગડી નથી પહેરતા. કેવડ હોય તો આવી જાને. હા તો આ. છે તે પવન, હાય પવન. યુવરાજને તો છે ને પાઠ ભણાવવો જ પડશે. હારાના કાવા દાવા વધી ગયા છે. વાત તો હાસી છે હો મોટા ભાઈ. જ્યાં સુધી હું દેવરાજનું નાક નહીં કાપું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં વળે. એને છે ને મારી આબરૂ ઉપર ઘા કર્યો છે. હા, વાઘજીની આબરૂ ઉપર. પાણી નથી પીવું મારે જ્યાં સુધી હું ઓલા દેવરાજ અને એની બાયડી રાધાને પાણી નહીં પીવડાવું ને જ્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. મોટા ભાઈ, આ સોનલ આપણું ના કપાવશે. આ તાટલું થવા છતાં ઓલા ભવનની બાજુમાં બેઠી હતી. હે તને કેટલી વાર ના પાડી હે કે ભવનિયાને નથી મળવાનું તોય મળે છે.
આજ પછી મને પૂછ્યા સિવાય ઘરની બહાર નીકળી છે ને તો ટાટીઓ ભાંગી નાખીશ. અને તું એક વાત યાદ રાખજે, જો આ ઘરની બહાર ગઈ ને તો તારી પણ ખેર નથી. જા રૂમમાં લઈ જાય ને. ભાઈ ભાભી ભાઈ ભાઈ હવે છે ને આ ભવનિયાનું કઈક કરવું પડશે. મારો હાળો મારા ઘર ઉપર હાથ નાખ્યો છે ને. અને યાદ રાખજે, મને પૂછ્યા વગર ઈ ઘરની બહાર ન જાવી જોવે. અરે હવે તમે મારી સામે બડાયું હું કરો છો? આ ત્રણ મરદ મુસાડા આખલા જેવા ભાઈઓ છો સતા ઓલા દેવરાજ અને રાધાણીનો સોડો તમારી આબરૂ પર નાથ નાખી ગયો. સતા તમને કાઈ તમારા પેટનું પાણી નથી હલતું. અરે ફટશે તમારી મર્દાંગીને. મોટા ભાઈ, ભાભી હાસુ કહે છે, પાણી હવે માથાની ઉપરથી જાય છે. વાત આગળ વધે ને ઈ પેલા ઓલા દેવરાજની આબરૂની કુંડીમાં કાણું પાડી ગયો. એટલે દેવરાજ, એની બાયડી રાધડી અને એનો છોકરો સાના મોના હેઠી ના બેહી જાય. હા વાઘજીના મગજમાં એવો વંટોળ સડ્યો છે ને કે આ વંટોળમાં હા દેવરાજનું આખું ખાનદાન ફના થઈ જાય. તો પછી મોટા ભાઈ રાખવાની જુઓ છો, ઝટ કરો ને ફટ પાસા ફેંકો. હા પણ રૂપલ, હા દાવ ખેલવામાં મારે તારા સાથની જરૂર પડશે. તું મને સાથ આપીશ ને? જો આ દાવ મારો લાગી ગયો ને તો હું દેવરાજ ન તો આબરૂના ધજાગરા થઈ જાહે. અરે ધણી, મેં તમને ભવ સાથ દેવાના કોલ લીધા છે તો પછી આ ફેરી કેમ પાછી હટી જાવ? બોલો ને, મારે શું કરવાનું છે? હા તો સાંભળ મારી વાત. હવે તમે જુઓ આ રૂપલની રમત. મુખી બાપા, હા બોલો ને ભાઈ. જલ્દી હાલો ની મારા ઘરે. કેમ ભાઈ, શું થયું છે? મારા ગઢ અમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને દવાખાને લઈ જવા પડે એમ છે. શું વાત કરો છો? તો પછી ક્યાં છે તારું ઘર? હા જો મારું હામી ડાયાલિસિસ મારું ઘર છે. હાલો ને બાપા. હાલો હાલો. આ ઘર છે? આવડું આ ઘર છે. હાલો. ભવાડા જોવા હાલો. એ જોવા મુખી કેવી રંગરલિયા મનાવે. કેવા ભવાડા કરે છે? ઓય આ બધો હેનો દેકારો માંડ્યો છે? અરે વાઘજી ભાઈ, તમે તે મુખીના કાળા કામ જોવો, તમારી આંખો ફાટી જાહે. એટલે હું કર્યું મુખી એવું પાછું? અરે વાઘજી ભાઈ, ઘડીક તો ખમો, ગામ વાળાને તો આવી જવા જો. ગામ વાળાની સામે દેવરાજ મુખીનું દિવાળું કાઢવાનું છે. આવો આવો, જુઓ. બેનો દીકરો. હા જુઓ ભાઈ, જુઓ બધા જુઓ. જોવો દેવરાજ મુખીના કાળા કામા. ભાઈ મુખી બાપુ બહાર આવો. કેમેલા વાઘજી, આ બધું શું છે? આમ રાડા રાડ થઈ આ બધા ગામ વાળાને કેમ ભેગા કર્યા છે અહીંયા? આ તારા કાળા કામ જોવા, હા તારી લીલા જોવા. થોડીક શાંતિ રાખ ને તું, એટલે આગળ હંધી ખબર પડી જાહે, આખા ગામને ખબર પડી જાહે કે તું ખોટો મુખી થઈને ફરસો. તારા કાળા કામ બધા આગળ બહાર આવવાના છે. કેમ ભાઈ,
મેં એવા કયા કાળા કામ કર્યા કે તું આવું બોલશો? હા, હું કાળા કામ કર્યા? શાંતિ રાખ ઘડીક, શાંતિ રાખ ભાઈ. રૂપલ, હે રૂપલ, બહાર આય તો. એટલે આ મુખીના કાળા કામ આખું ગામ જોવે. હે, હાય બહાર રૂપલ. પેલા તો હંધાય ગામ વાળાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અંદર તો રૂપલ હતી ને? એલા ક્યાં ગઈ તારી રૂપલ? હે, તને શું લાગ્યું કે તું તારી આ કળામાં કામયાબ જઈશ? હે, અરે તું મરદ માણા જ નથી. તે આ કામ માટે તારી બાયડીને હાથો બનાવ્યો. મેં તને આવો તો નહોતો જ જાણ્યો. અને વાત રહેલા એ મારા ધણીની, તો એની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ગામની બધી બેન દીકરીઓને એની બેન માને છે. અરે એની માટે ખરાબ વિચારવાનું તો દૂર, એની સામે કોઈ દી ઊંચી નજર કરીને એને નથી જોયું. અને આ રૂપલ અંદર નથી તો ગઈ ક્યાં? હે, ક્યાં ગઈ તારી રૂપલ? બહુ વિચાર કરમાં. મારી સામે જોવસ ને એમ વાહે ફરીને જો. તારી રૂપલ તારી વાહે ઊભી છે. રૂપલ, તું અહીંયા ક્યાંથી? હે, તને કહું છું. એ કાઈ નહીં બોલે વાઘજી. હવે તું એક કામ કર, આ તારા બાયુ માણાને હવે તું તારી ઘેરે લઈ જા. એક મિનિટ વાઘજી, આમાં હારું થયું એવું, તું આબરૂ કાઢવા તો અમારી આવ્યો તો, પણ ગામ વચ્ચે આબરૂ તારી નીકળી ગઈ. એટલે બીજી વાર ધ્યાન રાખજે. રાધડીએ મારી આખી બરાજી બગાડી નાખી. એને આ વાતની ભણક ક્યાંથી લાગી ગઈ? નહીં, હવે આ બધું સહન નહીં થાય. એને આખા ગામ વચ્ચે મારી આબરૂ કાઢી છે. હું સાતું નહીં કરું. આનો તો હવે મારે કઈક રસ્તો કરવો જ પડશે. હવે તમારે જે રસ્તો કાઢવો હોય ને એ કાઢજો, પણ તમારી વાતમાં આવી અને આમ ગામ વસે મારી આબરૂ કાઢવા હવે હું નહીં આવું. અરે પણ મોટા ભાઈ, મને તો એ નથી સમજાતું કે આ રાધડીને બધી ખબર કઈ રીતે પડી? હા મોટા ભાઈ, અને બીજી વાત, મને તો છે ને આપણી બેન સોનલ ઉપર જ શંકા છે. ભાભી, સોનલ ક્યાં છે? અહીંયા શું? બોલો, શું થયું? સોનલ, એ આ વાતની જાણી લોકોને કરી છે? હા, મને હંધીએ ખબર પડી ગઈ હતી કે તમે લોકો ભેળા મળીને કેવું કાવતરું કરી રહ્યા છો. અને એટલે ખરા સમયે જઈને મેં રાધાબેનને બધી વાત કરી દીધી, એમને સાવચેત કરી દીધા. તને જરા શરમ ન આવી? હા, તારા ભાઈનો સાથ દેવાને બદલે તે ઓલી રાધડીને સાથ આપ્યો. હે, આજ મને સમજાણું. ઓલી કહેવત છે ને કે આ ઘરના જધે ને અહીંયા કાઈ ન વધે. હા મોટા ભાઈ, આ રાધડીએ આખા ગામમાં આપણી આબરૂનો ફજેતો કર્યો છે, તો આની સજા તો એને મળવી જ જોઈ. હા ભાઈ, મધુરભાઈની વાત હા વાંચી છે. હવે પછીનો વાર એ રાતડીને આર પાર. એકદમ ખરી વાત કરી તમે બેય. હવે તો આ રાધડીની આબરૂ લેવી જ છે અને ગામ વસાળે કડલાની જોડ, મારા કડલાની જોડ જો એને ન પહેરાવું ને તો મારું નામે વાઘજી નહીં, વાઘજી. અરે બસ કરો તમે. તમે શું કરવા ધારો છો? તમને જરાય વસાર છે? તમારા ઝઘડાના બદલા લેવામાં એક બાઈ માણાની આબરૂની રમો છો. તમને જરાય શરમ નથી આવતી? રૂપાલ, બસ ભાઈ, ભાભીની વાત ખરી છે. હા, તમે જે કરી રહ્યા છો ને
તે હાવ ખોટું છે. અને એક વાત મારી યાદ રાખજો, હાવ તો હું નહીં થવાતો. નહીં થવાતો, કોઈ કાળે નહીં થવાતો. એમ હું કરી લે તું? હું કરી લે? તારાથી કાઈ નહીં થાય, કારણ કે આ વાઘજીનું બોલેલું વેણ તો ભગવાને પાછું નો વાળી શકે. કાલનો સૂરજ ઉગશે પણ રાધડીની ઇજ્જતનો સૂરજ આથમી જાહે, અને ઈ પણ જાહેરમાં. તો ભાઈ તું સમજી લે, હું પણ તારી જ બેન છું. તું જે વિચારે છે ને ઈ તો નહીં જ થવા દઉં. નહીં થવા દે, તું નહીં થવા દે. હા? જા અંદર રામ. મારી સામે બોલે છે. સોનલબેન, આ લોકોને આપણે કોઈ પણ સંજોગોમાં રોકવા પડશે હો. જો રાધાબેનની આબરૂ ઉપર આ લોકો હાથ નાખશે ને તો ન થવાની થાહે. ભાભી, મને ઉપાધિ રાધાબેનની નથી, પણ મારા ત્રણેય ભાઈઓની છે. ન કરે નારાયણને કંઈક નવા જૂની થઈ ને તો આખી એ જિંદગી રોવાના વારા આવશે. અરે સોનલબેન, મારી હિંમતી મારી ગઈ હતી કે મેં આ લોકોની હામાં હા મેળવી અને મારી ઇજ્જતનો ફજેતો થઈ ગયો. ભાભી, આમાં જેટલો વાંક મારા ભાઈઓનો છે ને એટલો જ વાંક તમારોય છે. તમે મારા ભાઈઓને સમજાવી ન હોય કા? સોનલબેન, હું કોઈ પણ સંજોગોમાં તમારા ભાઈને આવું પગલું નહીં ભરવા દઉં, પછી ભલે એ મારો જીવ લઈ લે. પણ બેન, તમે આના વિશે શું વિચારો છો એ તો મને કયો. ભાભી, અત્યારે સમય આબરૂ બસાવવાનો નહીં, પણ એકાદાનો જીવ ન જાય ને એ જોવાનું છે. અને હવે મારે શું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. મેં જે વિચાર્યું છે ને એ પ્રમાણે ઇજ્જત, આબરૂ અને જીવ કોઈનું કાંઈ નહીં જાય. પણ બેન, આમાં હું કઈ સમજી નહીં. જુઓ ભાભી, મેં જે વિચાર્યું છે ને એમાં મને તમારો અને પવનનો બેનો સાથ જોઈશે. બેન, હું તમારી હારે જ છું, પણ કરવાનું છે હું એ તો મને કયો. સાંભળો ભાભી, આ નીકળે ને એટલે એનો વારો પાડી દેવો છે. આ ગામ વસાળે મારી આબરૂના ધજાગરા કર્યા છે એને. મારી વાત તો હાસી છે હો મોટા ભાઈ, મુકતા તો નહીં જ એને, મને દાઈશ તો સહેજ એની માથે. કઈ બાજુ આયલા રાધારાણી? તે ગામ વસાળે મારી આબરૂ કાઢવાની કોશિશ કરી છે ને, પણ હવે જો આ ગામ વચ્ચે તારી અને તારા ધણીની આબરૂ હું કેવી રીતે ઉછાળું છું. વાઘજી, હજી કહું છું મારો હાથ મેલી દે, નહીતર જોયા જેવી થાય હો. હાથ મૂકી દો. હાથ તો નહીં બોલ, શું કરી લે તું? હજી એક વખત કહું છું મારો હાથ મેલી દે વાઘજી, નહીતર જોયા જેવી થાય. તારાથી થાય એ કરી લે, હાથ નહીં.
મારા ભાઈ આખી ના જાઓ પતાઈ દઈ નહીતર રાધા હું લાગ્યું તને હે હું લાગ્યું તને કે આ દરેકે દરેક રથની અંદર અપ્સરાઓ એમ ના 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 ન્યા તું ભૂલ ખાઈ ગયો તો હું ખાઈ ગયો તો ભૂલ અરે કોક રથની અંદર નવ ચંડી નવ દુર્ગા હોય ઈ તારા જેવા રાક્ષસનો વધ કરી નાખે આજે હું તને નહીં મૂકું આજે હું તને નહીં મૂકું નહીં રાધા ભાભી નહીં નહીં માફ કરી દ્યો એને જવા દ્યો એને માફ કરી દ્યો રાધાબેન મારા ભાઈની ભૂલ થઈ ગઈ છે હું માફી માંગુ છું એના પરથી એને વિચારવું જોઈતું હતું ઈ જે તમારી હારે કરવા જતો હતો ને ઈ કાલે હવારે મારી હારે થઈ શકે રાધા મારા ભાઈને માફ કરી દે. હું જોસ તું મારા પગના કડલા હમ હે તારી હા મતી ને કે તું મને મારા પગમાં કડલું પહેરાય તો આ કડલું મારા ધણીએ મને કેદુનું પહેરાવી દીધું છે અને હા બીજી વાત ઈ કે મારા દીકરાએ તારી બેનના પગમાં એના નામના કડલા પહેરાવી દીધા છે તારાથી થાય ને ન્યા ખુત્તા ખોરી લેજે બસ આ બાજુ એ રાધા હોનલ મોટા ઉપાડે આવી તો ગયા છો પણ ત્યાં જ ઉભા રહેજો મારા ઘરમાં પગ મૂકવાની તમારી હિંમત કઈ રીતે થઈ જેમ આવ્યા છો ને એમ જ જવા માંડો હજી ઊભા કેમ છો એકવાર કહ્યું સમજાતું નથી અહીંયાથી જવા માંડો અરે મમ્મી આ તમે શું બોલો છો આ મારા મમ્મી પપ્પા છે અને અહીંયા મને મળવા આવ્યા છે તમે એને આમ કેમ અહીંયાથી જવાનું કહો છો હા તે બરાબર જ સાંભળ્યું છે આ તારા મમ્મી પપ્પા છે ને એ હું પણ જાણું છું પણ હું એમને આ ઘરમાંથી જવાનું કહું છું અને બીજી વાર મારા ઘરમાં એમના પગલા નહીં જોઈએ પણ ફાલ્ગુની બેન તમે આવું કેમ બોલો છો અરે હું તો એમ કહું છું અમારો વાંક શું છે તમે અમને શું કામ તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકો છો મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી તમને એકવાર કહ્યું ને કે તમે આ ઘરમાંથી જાઓ મારે તમારા લોકોનું મોઢું પણ નથી જોવું અને હા એકવાર ધ્યાનથી સાંભળી લો બીજી વાર આ ઘરમાં પગ નહીં મૂકતા બસ ફાલ્ગુની બેન બસ બહુ સાંભળી લીધું અમે તમારું અને આ તમે હળહળતું અમારું અપમાન કરી રહ્યા છો અરે અમે અમારી દીકરી આપી છે તમારા ઘરમાં મારી દીકરી આ ઘરની વહુ છે અને એક વાર નહીં અમે 78 વાર અહીંયા આવી શકીએ છીએ સમજી ગયા તમે તમારી દીકરીને તમારે મળવું હોય ને તો તમારી દીકરી તમારા ઘરે આવી જશે પણ તમારે અહીંયા પગ મૂકવાની જરૂર નથી આ તમે સમજી લેજો અને હવે બહુ થયું જાઓ નીકળો અહીંયાથી જવા માંડો શરમ નામની વસ્તુ નથી આ ભાઈમાં અરે મમ્મી આ શું બોલો છો તમે આ તમે ઠીક નથી કરી રહ્યા ચૂપ એકદમ ચૂપ મારા ઘરમાં તારે બોલવાનો કોઈ અધિકાર નથી જા તું તારા રૂમમાં જા અને તારું કામ કર સંભળાતું નથી જા તારા રૂમમાં જા અને તમને મારે પગે લાગવું પડશે જવા માટે જાઓ નીકળો હવે અહીંયાથી જીગરને ક્યારનો ફોન કર્યો છે 1 કલાકથી હજુ સુધી આવ્યા નથી એક તો આવવામાં કેટલું લેટ કરે છે
અત્યારે તો મમ્મી ઘરે નથી, આવી જશે તો મારે પાછી પ્રોબ્લેમ થશે. બોલ, શું થયું? કેમ તે મને એટલો અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? અને મમ્મી ક્યાં છે? દેખાતા નથી. ના, નથી ઘરે. તમારા પૂજ્ય મમ્મી શ્રી બહાર ગયા છે અને ઘરે હું એકલી જ છું. અને મારે તમને કંઈક કેવું છે, સાંભળો છો? હા બોલ ને, શું થયું? હમણાં કલાક પહેલા મારા મમ્મી પપ્પા બિચારા મને મળવા આવ્યા હતા અને તમારા મમ્મીએ એને ઘરમાં પણ પગ ના મૂકવા દીધો, એની ઇન્સલ્ટ કરીને એને કાઢી મૂક્યા અહીંયાથી. એટલે શું મારા મમ્મી પપ્પાનો અધિકાર નથી કે એ આ ઘરમાં આવે? એટલે તું એમ કહે છે કે મારા મમ્મીએ તારા મમ્મી પપ્પાને બહાર કાઢી મૂક્યા? હા. શું થયું? સરખું મને બોલ ને. એ મને નથી ખબર તમારા મમ્મીને શેનો એટીટ્યુડ છે આટલો બધો, પણ મારા મા બાપે મને અહીંયા પરણાવીને જ મોકલી છે, વેચી નથી દીધી. એનો મતલબ એવો નથી કે મારા મમ્મી પપ્પાની ઇન્સલ્ટ કરે તમારા મમ્મી. જો જીગર, આ વસ્તુ હું ક્યારેય નહીં સહન કરું કે મારા મમ્મી પપ્પાનું અપમાન થાય ને અહીંયાથી જતા રહી. પણ સીતા, મમ્મીએ આવું શું કામ કર્યું? એ મને નથી ખબર. એ તો તમારા પ્રિય મમ્મીજી જ્યારે ઘરે આવે ને ત્યારે તમે જ પૂછી લેજો એને. હા ઠીક છે, તું શાંત થઈ જા. તારો ગુસ્સો શાંત કર પહેલા. અરે કેવી રીતે શાંત રહું? અમારા મમ્મી પપ્પા આપણા મેરેજ પછી પહેલી વાર મને મળવા આવ્યા હતા અહીંયા, અને એ પણ તમારા મમ્મીએ એનું કેટલું હળહળતું અપમાન કરીને કાઢી મૂક્યા. અંદર પણ ના ઘૂસવા દીધા, ઉંમરેથી કાઢી મૂક્યા એને. એટલે શું મારા મા બાપ વધારાના છે? તમારા મમ્મીની જ તે ખાલી ઇજ્જત છે, મારા મા બાપની કોઈ ઇજ્જત નથી? જો જીગર, એક વાત યાદ રાખજો, તમે તમારા મમ્મીને કહેજો કે મારા મમ્મી પપ્પાની માફી માંગે, અને જો એને માફી ના માંગી મારા મમ્મી પપ્પાની, તો ખરેખર આનું પરિણામ બહુ ભયંકર આવશે. મમ્મી, આ તમે શું કરો છો? મને સીતા ભાભી રસ્તામાં મળ્યા, એ કેટલા ગુસ્સામાં હતા. એણે મને કીધું કે તમે એના મમ્મી પપ્પાનું અપમાન કર્યું છે, એને ઘરની બહાર કાઢી મૂક્યા. ચૂપ થઈ જા તું, મને શીખવાડીશ નહીં. આ મારું ઘર છે, મારે જેમ કરવું હશે ને એમ જ કરીશ. પણ મમ્મી, એમને મળવા તો દેવાય ને. તને કહ્યું ને કે તારે આ બધી બાબતમાં નથી બોલવાનું, સમજ નથી પડતી? મમ્મી, આ હું શું સાંભળું છું? તમે મારા સાસુ સસરાને બહાર કાઢી મૂક્યા? હા, તું બધું બરાબર જ સાંભળે છે. મારે એ લોકોને મારા ઘરમાં આવવા જ નથી દેવા. પણ શું કામ? પણ મમ્મી, શું કામ? તમને એમનાથી કઈ પ્રોબ્લેમ છે? શું કામ? તમારે જાણવું જ છે ને કે મેં આવું શું કામ કર્યું? તો સાંભળો. જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે એ સુધીરભાઈ મને જોવા આવ્યા હતા અને એમણે મને પસંદ નહોતી કરી. મને લગ્ન માટે ના કહી દીધી હતી. મને ના કહી એનો મને વાંધો નહોતો, પણ જ્યારે હું એ જાણવા માટે કે મને ના શું કામ કહી, મારામાં શું તકલીફ છે, હું એમને જ્યારે મળી તેમણે મને કહ્યું, તું એક વંથેલ છોકરી છે, સંસ્કાર નામનો છાતોય નથી તારામાં. અને મારું ખૂબ ખરાબ અપમાન કર્યું હતું. બસ આ જે સંસ્કાર વગરની કહીને મને, એ જ મને ખટક્યું હતું, અને એનો બદલો લેવા જ મેં આજે આવું કર્યું. અને હવે હું એમને ક્યારેય મારા ઘરમાં પગ નહીં મૂકવા દઈશ. એમની દીકરીને મળવા માટે તડપાવીશ, અને ત્યારે જ મને શાંતિ થશે. સમજ્યો તું? જુઓ મમ્મી, બસ, મારે તારી શિખામણની કોઈ જરૂર નથી, બરાબર? એમણે મને સંસ્કાર વગરની કહી હતી ને, તો હવે હું એમને સાચે સંસ્કાર વગરની બનીને બતાવીશ. પણ મમ્મી, તમે વિચાર તો કરો કે સુધીર અંકલે શું ખોટું કીધું છે? આટલા વર્ષો પછી પણ તમે એવા ને એવા છો, તું માખી મિજાજના. તમારામાં તલભરનો પણ ફરક નથી પડ્યો. એ કાલ હવાની તું મને સંસ્કારના પાઠ શીખવશે? તું મારી માં બનવાની કોશિશ નહીં કર. મારી દીકરી છે ને તો દીકરી બનીને પડી રહે, સમજી? હવે એકબીજાની સામે શું જોવો છો? જાઓ, પોતપોતાનું કામ કરો.
સુધીર, ક્યાં ખોવાઈને બેઠા છો? આ ફાલ્ગુની બેને હળહળતું અપમાન કર્યું છે, એના જ વિચારોમાં ખોવાયેલા છો ને? હા, એ અપમાન તો મને કાળજી વાગ્યું છે. અરે, ધક્કા મારીને આપણને કાઢી મૂક્યા અને આપણને આપણી દીકરીથી પણ મળવા દીધા. ખરું કર્યું એમને તો. અપમાન તો થયું જ છે કામિની, પણ એ અપમાનના ઘૂંટડા આપણે ગળી જવા પડશે. તને ખબર છે ને, આપણી દીકરી એ ઘરમાં સાસરે છે, આપણે દીકરીના મા બાપ છીએ, એટલે આવું બધું તો થોડું સહન તો કરવું જ પડશે હવે. એટલે દીકરીના મા બાપ છીએ એટલે શું? એટલે આપણે સહન જ કર્યા કરવાનું? ગુનો કર્યો છે કઈ આપણે? ના, હવે આવું કોઈ સહન નહીં કરવાનું. બસ. એટલે એટલે તું કહેવા શું માંગે છે? હું કહેવા એ જ માંગુ છું કે આપણે આપણી દીકરીને પાછી લઈ આવી, આપણા ઘરે પાછી લઈ આવી, ત્યારે જ ફાલ્ગુની બેની છે ને બુદ્ધિ ઠેકાણે આવશે. અરે નહીં કામિની, તું આ શું વાત કરે છે? આપણા વાદ વિવાદમાં આપણી દીકરીનું તું ઘર ન ભંગાવતી. અરે હું તો એમ કહું છું કે આપણી દીકરી ત્યાં સુખેથી રહે છે, એને ત્યાં બીજો કોઈ જાતનો વાંધો નથી. એટલે છે ને, આવા વાદ વિવાદ કરી તો એની જિંદગીમાં આગ ન લગાડતી પાછી. એટલે તમે કહેવા શું માંગો છો? તમે જોયું નહીં, આપણે ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા, અને પેલા ફાલ્ગુની બેન આપણી દીકરી સાથે મળવા પણ નથી દેતા. આપણે ભિખારીની જેમ ત્યાંથી ઘરની બહાર નીકળ્યા છીએ, અને તમે શું કહેવા માંગો છો? હજી પણ મારી દીકરીને ત્યાં જ રાખવું? કામિની તો આ શું વાત કરે છે? તો એ રીતે ગુસ્સો નહીં કર અને થોડી ધીરજ રાખ અને ઠંડા દિમાગથી વિચાર. આ તું જે કહે છે ને એ કરવું યોગ્ય નથી. મને ખાતરી છે બધું ધીમે ધીમે ઠેકાણે પડી જશે. ખાતરી છે તમને? હવે આ શું નાટક છે? આ બેગ ભરીને ક્યાં જવાનું છે? આ કોઈ નાટક નથી મમ્મી. અને આ શું છે ને હું તમને હમણાં કહું, પણ પહેલા હું તમને એક ચાન્સ આપું છું કે તમે જે મારા મમ્મી પપ્પાની ઇન્સલ્ટ કરી છે ને એને સુધારવા માટેની, કે અત્યારે જ મારા મોમ ડેડને ફોન કરો અને એને કોલ કરીને એની માફી માંગો. અને જો તમે આવું નહીં કરો તો પછી હું અત્યારે જ જતી રહીશ મારા પપ્પાના ઘરે. શું કહ્યું? અરે બાપરે, હું તો ડરી જ ગઈ તારી આ વાતથી. જો જો મારા હાથ પગે ધ્રુજવા લાગ્યા. જો જો, એટલે તું મને ધમકી આપે છે એમ? હા, ધમકી જ આપું છું. લીવ મી માય હેન્ડ, મને તકલીફ થાય છે. અને હું તમને હજુ વોર્નિંગ આપું છું કે મારા મમ્મી પપ્પાને ફોન કરીને એની માફી માંગો. જો આ વસ્તુ ક્યારેય નહીં બને, અને તારે જવું હોય ને તો તું જવા માંડ, મને કઈ ફરક નહીં પડે. હજી એ મારા જીગર માટે 70 પડી છે તારા જેવી લગ્ન કરવા માટે. જો મમ્મી, વધારે પંચાયત મારે નથી સાંભળવી. લાસ્ટ ટાઈમ કહું છું કે તમે કોલ કરીને મારા પપ્પાની માફી માંગો છો કે નહીં? નહીં, કોઈ કાળે તારા મમ્મી પપ્પાની હું માફી નહીં માંગીશ. તારાથી થાય ને એક કર લે. જા, તારે જવું છે ને તારા ઘરે, જા ઉપર, મોડું નહીં કર, જા જવા માંડ. જા, આલે તારો થેલો પકડ, નીકળ આ ઘરમાંથી, નીકળ. ઠીક છે, જાઉં છું અને હંમેશા માટે જાઉં છું. હવે મારા નામનું નાઈ નાખજો. જાઓ, જવા માંડો. અરે રિંકલ, તું અને સીતા ક્યાં છે? દેખાતી નથી. ભાભી એમના પિયર જતા રહ્યા છે. સીતા પિયરે ચાલી ગઈ? કેમ, શું થયું? હા, ભાભી એમના પિયર જતા રહ્યા છે અને જતા જતા મમ્મીને એવું પણ કહી ગયા કે પાછા ક્યારેય નહીં આવે. ભાઈ, આ બધું બહુ જ ખોટું થયું છે, અને એ પણ છે ને મમ્મીના લીધે જ થયું છે. મમ્મીએ છે ને ભાભીના મમ્મી પપ્પાનું અપમાન નહોતું કરવું જોઈતું. હા, લાગે છે મમ્મી મારું ઘર ભંગાવીને જ રહેશે. શાંતિથી મને જીવવા જ નહીં દે મમ્મી. મને કેતા શરમ આવે છે.
પણ મમ્મી પોતાનું ઘર નથી બચાવી શક્યા તો એ તારું શું બચાવવાના? સાચી વાત છે બેન. તને ખબર છે, વર્ષો પહેલા મમ્મીના આવા સ્વભાવથી કંટાળીને પપ્પા પણ આ ઘર છોડીને જતા રહ્યા. ખબર નહીં ક્યાં હશે મારા પપ્પા. ભાઈ તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. થોડો સમય જવા દે, હું ખુદ ભાભીના ઘરે જઈશ, એને સમજાવીશ અને ઘરે પાછા લઈ આવીશ. બેન, હું સીતાને બહુ સારી રીતે જાણું છું. એકદમ જિદ્દી છોકરી છે. જ્યાં સુધી મમ્મી સીતાના મમ્મી પપ્પાની માફી નહીં માંગે ને ત્યાં સુધી સીતા અહીંયા આવવાની જ નથી. શક્ય જ નથી કે કોઈ શાંતિની વાત થાય. અને એ તો શક્ય છે જ નહીં કે મમ્મી કોઈ દિવસ માફી માંગશે. કેમ તમે કેમ પાછા મારા ઘરે આવ્યા? તમને ના કહી હતી ને કે આ ઘરમાં તમારે પગ નથી મૂકવાનો? એક વારમાં સમજ નથી પડતી કે શું? બેન, તમે મારું અપમાન કર્યું હતું ને, તો હું એવું કહેવા નથી આવ્યો કે તમે મારી માફી માંગો, પણ આજે હું તમારી માફી માંગવા આવ્યો છું. આ જે કઈ ઘટના બની ને એની પાછળ ખરું કોણ તો હું જ જવાબદાર છું. કારણ કે વર્ષો પહેલા તમારા ઘરે હું તમને જોવા આવ્યો હતો. તમારી મોડર્ન લાઈફથી મેં તમને સંસ્કાર વગરના કહ્યા હતા અને તમારું મેં અપમાન કર્યું હતું અને તમને મેં પસંદ નહોતા કર્યા. આજે એ વાતનું મને દુઃખ છે. ખરેખર કહું ને તો મારે આવું નહોતું કરવું જોઈતું. મારી મોટામાં મોટી ભૂલ છે. એટલે ફાલ્ગુની બેન, હું આજે તમારી માફી માંગુ છું કે તમે મને માફ કરી દો. સુધીરભાઈ, આ દુનિયામાં 100 વ્યક્તિ પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે, તેમ હું પણ જીવતી હતી. મારી જવાનીમાં હું ફેશન કરતી હતી, થાકતી રહેતી હતી. એમાં તમારે મને સંસ્કાર વગર કહેવાની શું જરૂર હતી? તમે જાણો છો એ શબ્દ મને દિલમાં કેટલા લાગ્યા છે. તમારી વાત ખરી છે બેન, એટલે જ હું તમારી પાસે આજે માફી માંગી રહ્યો છું કે મને માફ કરી દો. જો સુધીરભાઈ, આમાં મારા દીકરાનું ઘર ભંગાય ને તો મને કોઈ વાંધો નથી, પણ તમારી દીકરીનું ઘર ન ભંગાય ને એના માટે હું તમને માફ કરી શકું છું. એટલે મમ્મી તમે મારા સસરાને માફ કરી દીધા? મમ્મી તમે હસો છો કેમ? તમે સાચે સુધીર અંકલને માફ કરી દીધા? ચૂપ, એકદમ ચૂપ. અને તમે બધા મારી એક વાત સાંભળી લો. મિસ્ટર સુધીરભાઈ, તમને શું લાગે છે કે હું તમને આમ એક ઝટકે માફ કરી દઈશ? ના, એ તમારી સમજવામાં ભૂલ થાય છે. સુધીરભાઈ, હું તમને માફી ત્યારે જ આપીશ જ્યારે તમારી લાડકી દીકરી અને તમારા ધર્મપત્ની અહીંયા હાજર હોય. એમની સામે તમે મારી માફી માંગશો ને તો જ હું સ્વીકારીશ. એક કામ કરો, તમે તમારા ગરીબ ખાનામાં જાઓ, અમે ત્યાં આવીએ છે ત્યારે તમે માફી માંગજો. જાઓ. મમ્મી, અત્યારે શું નવો દાવ અજમાવ્યો છે પાછો? મારા સસરાએ માફી તો માંગી લીધી અને મમ્મી આપણે છે ને ત્યાં જવાની કઈ જરૂર નથી. અચ્છા, હા તો કઈ વાંધો નહીં, આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી. બરાબર છે, તમે તમારા ધર્મપત્ની અને તમારી દીકરીને અહીંયા લઈ આવો. અહીંયા એમની સામે માફી માંગો મારી, હું માની લઈશ. ઠીક છે બેન, હું મારા પત્નીને અને મારી દીકરીને અહીંયા લઈ આવું છું અને પછી તમારી માફી માંગીશ. બેન, તમે ક્યાં છો બધા? હું આવી ગયો છું તમારા ઘરે.
જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ પપ્પા, બેસો. ક્યાં છે ફાલ્ગુની બેન? અમને બોલાવ્યા અને પછી દેખાતા જ નથી. બોલાવો ને. હા, મમ્મી ઘરમાં જ છે. રિંકલ, મમ્મીને બોલાવી આવતો. હા ભાઈ. હા હા, મેં સાંભળી લીધું છે કે મહેમાન આવી ગયા છે. પણ સુધીરભાઈ, તમને મેં અહીંયા માફી માંગવા માટે બોલાવ્યા હતા, બેસવા માટે નહીં. કોને પૂછીને બેઠા છો? ઊભા થાઓ. મમ્મી, આ તમે શું બોલો છો? મહેમાનને ઘરમાં બોલાવીને એનું અપમાન કરો છો. એ તું તો ચૂપ જ રહેજે. આ મોટાઓની વાતોમાં તારે બોલવાની જરૂર નથી. જ્યાં છે ને ત્યાં ઊભી રહે. ફાલ્ગુની બેન, કોઈ વાંધો નહીં. આ તમારા કહેવા પ્રમાણે હું મારી પત્નીને અને મારી દીકરીને લઈને તમારા ઘરમાં આવ્યો છું, અને હું એ લોકોની હાજરીમાં તમારી માફી માંગુ છું. તો મને માફ કરજો. સુધીરભાઈ, માફી તો હું તમને આપી જ દઈશ. આમ બધાની સામે માફી માંગો છો તો માફી તો મારે આપવી જ પડે ને, પણ આમ સીધી ને સિમ્પલ રીતે નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? સુધીરે માફી તો માંગી લીધી ને, અને પણ બધાની સામે. હવે શું બાકી છે? આવી રીતે માફી નહીં, આવી રીતે માફી માંગીને એમાં મને કઈ સંતોષ નહીં થયો. તમારે છે ને થોડીક હટકે મસાલેદાર માફી માંગવી જોઈએ. હે ને સુધીર? સોરી સુધીરભાઈ. મમ્મી, આ બધા શું નખરા આદરા છે? માફી તો માંગી લીધી, શું જોઈએ છે તમારે બીજું? ચૂપ થઈ જા તું. તારે બોલવાની કોઈ જરૂર નથી. ને મિસ્ટર સુધીર, આવી રીતે માફી નહીં, તમારે મારા પગ પકડીને નાક રગડીને માફી માંગવી પડશે. તો જ હું તમને માફ કરીશ, અને તો જ આ તમારી દીકરી મારા ઘરમાં રહેશે. પપ્પા, નહીં પપ્પા, ઊભા થઈ જાઓ. મારા કારણે તમારે આવી રીતે માફી માંગવાની કોઈ જરૂર નથી. પપ્પા પ્લીઝ ઊભા થઈ જાઓ. નહીં બેટા, તું મારી દીકરી છો, અને દીકરીનું ઘર બચતું હોય ને તો એ બાપને કદાચ માફી માંગવી પડે ને તો એનો મને કોઈ રંજ નથી. હું માફી માંગી લઈશ, પણ મારી દીકરીનું ઘર હું નહીં તૂટવા દઉં, અને માફી માંગવાથી હું નાનો નથી થઈ જવાનો. ફાલ્ગુની બેન, તમે મને માફ કરી દો અને મારી દીકરીને પાછા અપનાવી લ્યો. જોયું કામિની બેન, આ તમારો ધણી આજે મારા પગ પકડીને નાક રગડીને માફી માંગી રહ્યો છે મારી. આજે મારા હૈયે તાડક વળી. સુધીરભાઈ, તમારી આટલી હિંમત કે મારા ઘરમાં મારા પર જ હાથ ઉઠાવો. તને શું લાગે આ પહેલો તમાચો માર્યો ને એ તો ફક્ત સેમ્પલ હતું, અને આ બીજો તમાચો તારી શાન ઠેકાણે લાવવા માટે માર્યો છે મેં. તને શું લાગે છે મારી દીકરીનું ઘર બચાવવા માટે તારા પગ પકડીને માફી માંગી રહ્યો છું? નહીં, તારી ભૂલ થાય છે. તારી ઓકાત બતાવવા માટે મેં માફી માંગી છે અને લાફો માર્યો છે, સમજે? હા વેવાણ, તમે કહેતા હતા ને કે મારા ઘરવાળાએ તમને તરછોડી હતી, તો એનું કારણ આ જ હતું. અરે તારા જેવી બેકાર બૈરી, એક નંબરની હરામખોર વિચારો, તારા એક નંબરની લાલચુ છે તું. અને તારો ધણી તને 15 વર્ષ છોડીને ગયો છે ને, એનું કારણ તું જ છે. તારા હલકા વિચારો છે. અને યાદ રાખજે, હવે માફી તું સુધીરની માંગીશ, અને જો તું સુધીરની માફી માંગીશ ને તો જ મેં મારી દીકરી અહીંયા મૂકીને જઈશું, નહીતર નહીં. પછી ના તો હું તારું વિચારીશ, કે ના તારા છોકરાનું, કે ના તારા ઘરનું. અને એક વાત યાદ રાખજે, તારા જેવી સ્ત્રીએ છે ને લગ્ન જ ન કરવા જોઈએ. તારે તો છે ને કુંવારું રખડી ખવાય. અને હવે જો થોડી પણ શરમ બાકી હોય ને તો માફી માંગી લેજે સુધીરની, સમજી તું? હા,
હદ કરી છે, પણ એક સ્ત્રીના નામ પર કલંક છે તું, કલંક. તમારી વાત સાચી છે બેન. આ રૂપ અને રૂપિયાના નશામાં હું સારા નરસાનું ભાન જ ભૂલી ગઈ હતી. સુધીરભાઈ, મને માફ કરી દેજો અને આ તમારી દીકરીને અહીંયા અમારી પાસે મૂકીને જજો. હવે હે મારી વહુ નહીં પણ દીકરી છે અને હું એને મારી દીકરીની જેમ જ સાચવીશ. શું ખાતરી છે બેન કે તમે એને દીકરીની જેમ સાચવશો? હા, બોલો. બેન, ખોટું નહીં બોલીશ. હું અમારા દીકરાના કસમ ખાઉં છું કે આજ પછી તમારી દીકરીને અહીંયા કઈ તકલીફ નહીં આવવા દઉં. એને હું મારી દીકરીની જેમ જ સાચવીશ. સીતા, મને માફ કરી દેજે, માફ કરી દેજે.